જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા અભિપ્રાય કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો ચાલો મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ. પતિ રમેશભાઈના અવસાન પછી સવિતાબેન તેમના મોટા દીકરા કેતનના ઘરે રહેવા આવ્યા. દીકરાએ માને જોતાં જ ગળે લગાવીને કહ્યું, માં, હવે તમે અહીં ખુશીથી રહેજો. સવિતાબેનને થોડી શાંતિ મળી. કેતનની પત્ની દીપા પણ હસતા હસતા ચા લઈને આવી. પોત્રો પોત્રી પણ સ્કૂલની વાતો કરવા લાગ્યા. આજે સવિતાબેનના મનમાં એક જ વાત હતી કે હવે મારા બાળકો મારી સંભાળ રાખશે, મારો સહારો બનશે. જેવી રીતે મેં તેમની સંભાળ રાખી હતી, તેમનો સહારો બની હતી, તેમ હવે તેમની પણ ફરજ છે. પરંતુ બીજા અઠવાડિયાથી જ વધુ બદલાવા લાગ્યું. તેમની વહુ દીપાએ હસવાનું બંધ કરી દીધું. તેનું મોઢું હંમેશા ચડેલું જ રહેતું. જ્યારે સવિતાબેન રસોડામાં જઈને વહુને કહેતા, વહુ, હું મદદ કરું, તો દીપા કહેતી, ના, તમે આરામ કરો માજી. પણ તેના અવાજમાં પ્રેમ ન હતો, જાણે સવિતાબેન બધા માટે એક બોજ બની ગયા હોય. પૌત્ર પૌત્રીઓ હજુ પણ વાતો કરતા, પણ વારંવાર મમ્મી પપ્પા સામે જોઈ લેતા, જાણે બોલતા ડરતા હોય. કેતન ઓફિસથી આવીને સીધો રૂમમાં જતો રહેતો, જાણે તેને મા સાથે વાત કરવાનું મન જ ન થતું હોય. ત્રીજા અઠવાડિયાના અંતે સવિતાબેને દીકરા અને વહુને તેમના રૂમમાં ધીમે ધીમે વાતો કરતા સાંભળ્યા. વહુ દીપા કેતનને કહી રહી હતી, કેતન, તારી માં ક્યારે એમના ઘરે પાછી જશે? ક્યાં સુધી આપણા માથે બોજ બનીને રહેશે? કેતને કહ્યું, દીપા, હવે તેમનું કોઈ ઘર નથી, પપ્પા તો રહ્યા નથી, તને તો ખબર છે. એટલે હવે તે નિરાધાર છે અને તેમની પાસે રહેવાની કોઈ જગ્યા નથી. દીપા બોલી, પણ કેતન, એ અહીં કાયમ માટે ન રહી શકે. આપણા પણ ખર્ચાઓ છે, આપણા સપના છે. આપણે એ કઈ રીતે પૂરા કરીશું? ક્યાં સુધી આમની સેવા કરતા રહીશું? આપણી પાસે વધારાના પૈસા નથી. સવિતાબેન પોતાના નાના રૂમમાં બેઠા બેઠા ચૂપચાપ આંસુ પી રહ્યા હતા. વિચારવા લાગ્યા કે હવે હું એમના માટે બસ એક સમસ્યા અને બોજ બની ગઈ છું. બીજી સવારે કેતન મા પાસે આવ્યો અને આંખો ચોરીને ધીમેથી બોલ્યો, માં, તમે સુરેશને ત્યાં મળવા કેમ નથી જતા? સવિતાબેનનું દિલ બેસી ગયું, જાણે તે એક મહેમાન બની ગયા હોય. તેમણે કહ્યું, કેતન બેટા, મને લાગતું હતું કે હું અહીં જ રહીશ, તારી પાસે. તું ઘરનો મોટો દીકરો છે, તું તારી જવાબદારી નિભાવીશ. કેતન બોલ્યો, માં, સુરેશ પણ તો તમારો દીકરો છે, તેનો પણ હક બને છે તમારી સેવા કરવાનો. તમે તૈયાર થઈ જાઓ, હું રિક્ષા બોલાવી લઉં છું. તમે તેના ઘરે જાઓ. એટલું બોલીને તે રૂમમાંથી બહાર નીકળી ગયો. 1 કલાક પછી સવિતાબેન જૂની સૂટકેસ લઈને દરવાજે ઊભા હતા. કેતનને રિક્ષા બોલાવી લીધી. દીપા બસ બારીમાંથી હાથ હલાવીને વિદાય આપવા આવી. પૌત્ર પૌત્રીઓ મૂંઝાણા હતા કે દાદી કેમ જઈ રહ્યા છે. બિચારા બાળકો શું સમજે. રિક્ષા ચાલી ત્યારે સવિતાબેનને તૂટેલા હૈયે પાછળ વળીને જોયું તો કેતન દરવાજો બંધ કરી રહ્યો હતો. બીજા દીકરા સુરેશના ઘરે જતા રસ્તામાં સવિતાબેનના મનમાં સવાલો હતા. શું મેં ઘરમાં વધારે જગ્યા રોકી લીધી હતી? શું મેં વધારે કંઈ ખાઈ લીધું હતું? શું હું સાચે જ બોજ બની ગઈ છું? શું મારા બાળકો હવે મને પ્રેમ નથી કરતા? રિક્ષા ઉછળતી જતી હતી અને દરેક ઝટકા સાથે સવિતાબેનને એવું લાગી રહ્યું હતું જાણે જીવન તેમને એક તરફથી બીજી તરફ ફેંકી રહી હોય. પતિ હંમેશા કહેતા હતા કે બાળકો ઘડપણની લાકડી બનશે. આખરે અમે તેમના શિક્ષક, માં તો બધું લગાવ્યું હતું. તેમની દેખભાળમાં બધું લગાવી દીધું હતું. પોતાનો દરેક રૂપિયો તેમના ઉપર જ ખર્ચ કરી દીધો, જેથી તેમનું ભવિષ્ય સારું બની શકે. હવે એક ઘોંઘાટ ભર્યા રસ્તે રિક્ષામાં એકલા બેઠેલા સવિતાબેનને લાગી રહ્યું હતું કે કદાચ તે ખોટા હતા. સુરેશના ઘરે પહોંચીને સવિતાબેને બચેલા પૈસામાંથી ભાડું ચૂકવ્યું અને ઊંડો શ્વાસ લઈને દરવાજો ખખડાવ્યો. સુરેશે હસતા હસતા દરવાજો ખોલ્યો અને કહ્યું,
આવો માં, કે તને કહ્યું હતું કે તમે મળવા આવી રહ્યા છો? ફરી એ જ મળવા શબ્દ સાંભળી સવિતાબેને મનોમન નિસાસો નાખ્યો અને કહ્યું, હા બેટા, થોડા દિવસ રહેવા આવી છું. પહેલા દિવસથી જ સ્પષ્ટ થઈ ગયું કે માં બનીને નહીં પણ એક જવાબદારી અને મહેમાન બનીને આવ્યા છે. આ દિવસોમાં જાણે સવિતાબેન પોતે જ સમજી નહોતા શકતા કે તેમના જીવનમાં આખરે થઈ શું રહ્યું છે. તેમનું જીવન શા માટે છે? શું બસ એટલા માટે કે બાળકોને પાળતા રહો અને જ્યારે બાળકોનો વારો આવે તો બાળકો આપણને ઠોકર મારીને અહીંથી ત્યાં ફેંકતા રહે? સુરેશની પત્ની હેતલે જમવાનું તો પૂછ્યું પણ વારંવાર નાના ઘર અને વધતા ખર્ચાઓની વાતો કરતી રહી. તે રાત્રે સવિતાબેનને અહેસાસ થયો કે આ મુલાકાત બહુ ટૂંકી રહેવાની છે. બીજા દિવસે સુરેશ પર કેતનનો ફોન આવ્યો. સવિતાબેન રસોડામાં હતા. તેમણે સાંભળ્યું. સુરેશ કહી રહ્યો હતો, ભાઈ, માને મને પૂછ્યા વગર આમ કેમ મોકલી દીધા? એકવાર મને પૂછી તો લેતો. પછી તે થોડીવાર રોકાયો અને બોલ્યો, અરે નહીં, હું એમ નથી કહેતો કે હું સેવા નથી કરવા માંગતો, પણ હું કાયમ તેમને ન રાખી શકું. મારા પણ ખર્ચા છે. હેતલે પણ ત્રાસી નજરે સવિતાબેન સામે જોયું, જાણે કહી રહી હોય કે સાંભળી લીધું ને સવિતાબેન? સવિતાબેન અજાણ બનવાનું નાટક કરતા રહ્યા, પણ દરેક શબ્દ સવિતાબેનના કાળજે જાણે ગુંજી રહ્યો હતો, જેમ કે તે અહીં પણ બસ એક સમસ્યાની જેમ જ પહોંચ્યા હતા. ત્રીજા દિવસે સવારે સુરેશે કહ્યું, માં, તમને ભાવનાની યાદ નથી આવતી? બહુ સમય થઈ ગયો, તમે બહેનને નથી મળ્યા. એ તો તમને બહુ યાદ કરે છે. સવિતાબેન સમજી ગયા કે દીકરાનો કહેવાનો શું મતલબ છે. દેવ બોલ્યા, બેટા, યાદ તો સૌને આવે છે, પણ હું અહીં ઠીક છું. મારે ક્યાંય નથી જવું. મને બસ ઘરમાં થોડી જગ્યા જોઈએ. તો સુરેશે પણ કેતનની જેમ લાંબો શ્વાસ લીધો અને કહ્યું, માં, એ હંમેશા કહે છે કે તમે એને મળવા નથી જતા. તમને બહુ યાદ કરે છે. એટલે થોડા દિવસ તેના ઘરે પણ જઈ આવો. બિચારી કેટલા મનથી તમને બોલાવી રહી છે. એટલું કહીને તે બહાર ચાલ્યો ગયો. તેના ગયા પછી હેતલ પાસે આવીને બોલી, માજી, સાચું કહું તો સુરેશ બહુ ચિંતામાં છે. અમારી આર્થિક સ્થિતિ બિલકુલ ઠીક નથી. અમારી હાલત બહુ ખરાબ ચાલી રહી છે. તમે સમજો છો ને? એવું નથી કે અમે તમને નથી ઈચ્છતા. પણ આટલું કહીને તેણે વાક્ય અધૂરું જ છોડી દીધું. પણ સવિતાબેન સમજી ગયા કે હું હવે માત્ર એક ખર્ચ બની ગઈ છું. બસ હવે મારા ઉપર તેમનો એક રૂપિયો પણ ખર્ચ ન થવો જોઈએ. જ્યાં મેં એ ન વિચાર્યું કે હું એક રૂપિયો પણ પોતાના માટે ન રાખું. બસ પોતાના બાળકોનો સારો ઉછેર કરું, તેમને ભણાવવું, ગણાવવું, તેમનું ફ્યુચર બનાવવું. અને આજે મને એનો બદલો શું મળી રહ્યો છે? આજે એ જ બાળકોને મારો ખર્ચ ભારે પડે છે. આ બધી વાતો વિચારીને સવિતાબેનને ગૂંગળામણ થવા લાગી. બેઠકમાં બેઠા બેઠા તે વિચારી રહ્યા હતા કે મારો બીજો દીકરો પણ મને વિદાય આપવાનું જ વિચારી રહ્યો છે. તે રાત્રે સુરેશ પાછો ફર્યો અને આવતા જ બોલ્યો, માં, મેં ભાવના સાથે વાત કરી છે. તે બહુ ખુશ છે કે તમે તેને મળવા જઈ રહ્યા છો. સવિતાબેન થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, પછી હું અહીં પાછી આવી જઈશ ને બેટા? તો સુરેશે નજર ફેરવી લીધી અને બોલ્યો, માં, હમણાં તો બસ તમે ભાવનાને મળવા જાઓ. કેમ આગળનું વિચારી રહ્યા છો? અરે હજી બહુ સમય પડ્યો છે. પહેલાં જાઓ ત્યાં રહો. સવિતાબેનને એક ક્ષણે સમજી ગયા કે હવે અહીં પાછું આવવાનું નહીં થાય. હું બસ એક સામાનની જેમ એક દીકરા પાસેથી બીજા દીકરા પાસે તે મોકલવામાં આવી રહી છું. જાણે હું બધા માટે બોજ બની ગઈ હોઉં, જેને કોઈ પણ પોતાના ઘરમાં રાખવા નથી માંગતું. શું મારું કોઈ અસ્તિત્વ નથી? ભાવનાનું ઘર શહેરના બીજા છેડે હતું અને આખા સફર દરમિયાન તે એ જ આશામાં બસ ચૂપચાપ બેઠા હતા કે દીકરી તો દીકરાઓથી અલગ હશે, સ્ત્રી છે તો બીજી સ્ત્રીનું દુઃખ સમજશે. જાણીએ છીએ કે અવગણના થવી કેવી લાગે છે. ત્યાં જઈને સવિતાબેને તેના ઘરના જોયું તો દીકરીઓના
ઘરથી મોટું અને સુંદર તેમને તેનું ઘર લાગ્યું કે હવે તો સાચે જ મને ઠેકાણું મળી જશે, મને રહેવાની એક જગ્યા મળી જશે. ભાવનાએ આંખોમાં આંસુ સાથે માને ગળે લગાવી અને કહ્યું, માં, મને તમારી બહુ યાદ આવતી હતી. હવે તમે અહીં આરામથી રહો. પોતાની દીકરી ભાવનાની વાતો સાંભળીને સવિતાબેનને લાગ્યું કે જાણે તે પોતાના ઘરમાં આવી ગયા હોય, જાણે સ્વર્ગ મળી ગયું. તે જ રાત્રે તેમણે સાથે ભોજન કર્યું, જૂના દિવસોની વાતો કરી. પહેલીવાર તેમને પોતાનાપણું લાગ્યું. તેમને લાગ્યું કે કોઈ સાચે જ તેમની પરવાહ કરે છે અને તેમને પ્રેમ કરે છે. પણ બીજી સવારે નાસ્તાના ટેબલ પર ભાવના બદલાયેલી લાગી. તેમણે વિચાર્યું કે રાત્રે તો બધું બરાબર હતું. ભાવના પણ બહુ સારી રીતે પ્રેમભરી વાતો કરી રહી હતી. હવે અચાનક સવારે શું થઈ ગયું? એને ભાવના બિલકુલ ચૂપચાપ હતી અને પોતાની મા તરફ જોતા પહેલાં તેની નજર તેના પતિ મહેશ સાથે ડરતી જઈ રહી હતી. જ્યારે સવિતાબેને રસોડામાં મદદ કરવાની વાત કરી તો ભાવનાએ કહ્યું, ના માં, તમે તો મહેમાન છો. મહેમાન ફરી એ જ શબ્દ જાણે તેમની હાજરી અસ્થાયી હોય, જેને જલ્દીમાં સમેટી દેવા માંગતા હોય. ત્રીજા દિવસે તેમના ઘરે મહેશના માતા પિતા આવવાના હતા. એટલે ભાવનાએ કહ્યું, માં, તમે તમારા રૂમમાં જ જમી લેજો. સાસુ સસરા બહુ જૂના વિચારના છે. જો તમને અહીં જોશે તો મારી ઇજ્જત ખરાબ થશે. તે પોતાની વાત પૂરી કર્યા વિના જ ત્યાંથી જતી રહી. સવિતાબેન સ્તબ્ધ થઈ ગયા. પણ સવિતાબેન સમજી ગયા કે જે 5 બાળકોને હું પાળી રહી હતી, જેને મેં પૂરી લગન સાથે પાળ્યા, પૂરી ઈમાનદારી સાથે પાળ્યા, આખી જિંદગી તેમને ભણાવવા લખાવવામાં લગાવી દીધી, મહેનત કરી, આજે તે જ પોતાની દીકરી માટે શરમનું કારણ બની ચૂકી છે. તે રૂમમાં એકલા જમતા રહ્યા અને બહારથી આવતો હસી મજાકનો અવાજ તેમને યાદ અપાવતો રહ્યો કે દીકરી માટે હું એક સામાજિક સમસ્યા છું. મારા રહેવાથી તેની ઇજ્જત ખરાબ થાય છે. બીજા અઠવાડિયા સુધીમાં સવિતાબેને સ્પષ્ટ દેખાલ લાગ્યું કે ભાવના હવે તેમનાથી પરેશાન થઈ ગઈ છે અને તેમની સાથે આ વાત કરવા માંગે છે કે તે બીજા કેટલા દિવસ અહીં રહેશે, ક્યારે જશે અહીંથી. ભાવનાના પતિ મહેશ પણ હવે ઈશારામાં જ તેમને મહેણા મારવા લાગ્યો, ટોન્ટ મારવા લાગ્યો અને કહેવા લાગ્યો કે વડીલોએ આત્મનિર્ભર બનવું જોઈએ. દીકરીના ઘરે લાંબો સમય પડ્યા રહેવું શોભતું નથી. દીકરીની પણ પોતાની કોઈ ઇજ્જત હોય. સવિતાબેન અજાણ બનતા રહ્યા, પણ દરેક શબ્દ તેમના દિલમાં ખૂંચતો હતો. અને એક સવારે જ્યારે તેમણે ભાવનાને ફોન પર રડતા સાંભળી, તે રૂમમાં ધીમે ધીમે રડતા કીર્તન સાથે વાત કરી રહી હતી, ભાઈ, હવે હું સહન નહીં કરી શકતી. મહેશ દબાણ કરે છે કે માં અહીં જ જામી ગયા છે. ક્યારે જશે અહીંથી? તેમના દીકરાઓના ઘરે જઈને અમારે શું મતલબ છે? તેમનાથી તેના માતા પિતા પણ કહેતા રહે છે કે વૃદ્ધ સ્ત્રીઓને ખબર હોવી જોઈએ કે ક્યારે ઘર છોડવું અને ક્યારે નહીં. પછી તેણે કહ્યું, મને ખબર છે આ ખોટું છે, પણ હું શું કરું? તે જ બપોરે ભાવના લાલ આંખો સાથે મા પાસે આવી અને તેમનો હાથ પકડીને બોલી, માં, મારે તમને કંઈક કહેવું છે. સવિતાબેન પહેલાંથી જ જાણતા હતા કે શું થવાનું છે. માં, તમે જાણો જ છો ને કે હું તમને દુનિયામાં સૌથી વધારે તમને પ્રેમ કરું છું. મહેશને લાગે છે કે ઘરમાં ભીડ થઈ ગઈ છે. હું પતિ સાથે ઝઘડો નથી કરી શકતી. સવિતાબેનની આંખો ભરાઈ આવી. વિચાર્યું, મારી પોતાની દીકરી, જેને પાળી પોસીને મોટી કરી, તે પણ હવે મને પોતાના પતિ ખાતર ઘરેથી કાઢી રહી છે. આખરે હું જાઉં તો જાઉં ક્યાં? ત્યારે ભાવના જોરથી રડી પડી, માં, મને માફ કરી દેજો, મારી પણ મજબૂરી છે. બીજા સવારે જમાઈ મહેશે કોઈ દેખાડો ન કર્યો. જ્યારે ભાવના બાથરૂમમાં હતી, તે સવિતાબેન પાસે આવ્યો અને બોલ્યો, સાસુમાં, પૂરા સન્માન સાથે કહી રહ્યો છું, દરેક દંપતીને પોતાનો સ્પેસ જોઈએ, પોતાનો સમય જોઈએ છે. તમે તમારા બાળકોને પાળી દીધા તો શું કોઈ અહેસાન કરી દીધો? હવે તેમને પોતાની જિંદગી જીવવા દો.
સવિતાબેન મનમાં વિચાર કર્યા, જાણે હું કોઈ અડચણ છું, કોઈ શોખથી અહીં રહેવા નથી આવી. તેમણે કહ્યું, મહેશકુમાર, મારી પાસે ક્યાંય બીજે જવાની જગ્યા નથી બેટા. તો તે આતુર થઈને બોલ્યો, સાસુમાં, તમારા 5 બાળકો છે, બધા મળીને મદદ કરી શકે છે. તમે હવે અહીંથી જાઓ. નાસ્તા દરમિયાન ભાવના મા તરફ જોઈ પણ ન શકી અને મહેશના ઓફિસે જતાં જ બોલી, માં, મેં વિજય સાથે વાત કરી લીધી છે. તે બહુ ખુશ છે કે તમે આવી રહ્યા છો. કંઈક વિચારતા સવિતાબેન બોલ્યા, બેટા, હું તો બસ બેઘર છું, પોતાનું એક ઠેકાણું શોધી રહી છું. સવિતાબેને કહ્યું તો ભાવનાની આંખો ભીની થઈ ગઈ. ત્યારે સવિતાબેન ફરીથી બોલ્યા, તમે લોકોએ ક્યારેય નક્કી કરી લીધું દીકરી કે હું એક ઘરથી બીજા ઘર બસ ફરતી રહીશ, જેમ હું કોઈ વસ્તુ હોઉં, જે મને કોઈ પોતાની પાસે નથી રાખવા માંગતું? તો ભાવના ફરીથી રડવા લાગી. એવું નથી માં, બસ દરેકને પોતાની પરેશાનીઓ છે. આગળના 2 કલાક પછી સવિતાબેન ફરી એક વાહનમાં હતા. બસ ચાલવાની હતી અને ભાવના બારીમાંથી હાથ હલાવી રહી હતી, ઠીક તેમ જ જેમ મોટી વહુ દીપા એ કર્યું હતું. અને તેમને સમજાઈ ગયું કે આ એક પેટર્ન છે. અહીં બધા દૂરથી વિદાય આપે છે, જેમ તે કોઈ ચેપી બીમારી હોય. સફર દરમિયાન સવિતાબેન બસ એ જ વિચારી રહ્યા હતા કે મારે કેટલા ઘર જોવા પડશે, એ પહેલાં જ હું સમજી લઉં કે મારું ક્યાંય સ્વાગત થવા યોગ્ય નથી. આ વખતે તેમના અંદર હવે કોઈ આશા બચી જ ન હતી. તે જાણતા હતા કે ફરી એકવાર ઠુકરાવી દેવાશે. હવે વારો હતો ચોથા દીકરા વિજયનો. વિજયનું ઘર સૌથી નાનું હતું, બસ 2 રૂમ સાંકડી ગલીમાં, જ્યાં રિક્ષા પણ માંડ જઈ શકે. વિજય તેમના ચોથા નંબરનો દીકરો હતો, જે ક્યારેય પોતાના ભાઈઓની જેમ પ્રગતિ નહોતો કરી શક્યો. તે એક નાની વર્કશોપમાં મેકેનિકનું કામ કરતો હતો. કમાણી ઓછી હતી પણ દિલ બહુ મોટું હતું. જ્યારે તેણે દરવાજો ખોલ્યો અને માને બેગ સાથે જોયા તો તેની આંખો ભરાઈ આવી. માં, તમને જોઈને બહુ આનંદ થયો, તેણે કહ્યું. તો કેટલાક અઠવાડિયા પછી સવિતાબેનને આજે પહેલીવાર લાગ્યું કે કોઈ મને સાચે જ જોઈને ખુશ થયું છે. મનમાં વિચાર્યું, કદાચ જેની પાસે ઓછું હોય છે તે જ વધારે આપે છે. વિજયની પત્ની પાયલે પણ તેમને સાચા પ્રેમથી અપનાવ્યા. તે ઓછું બોલનારી સરળ સ્ત્રી હતી. તેમણે તેમને ચા આપી અને બોલી, માજી, અમારું ઘર નાનું છે પણ તમારા માટે હંમેશા જગ્યા છે. તેમણે સવિતાબેનને એક રૂમ આપી દીધો. જ્યારે તે બંને પોતાના 2 બાળકો સાથે બેઠકમાં જમીન પર સૂઈ ગયા. સવિતાબેને બહુ ના પાડી પણ વિજય જીદ કરી, માં, તમે અમને પાળ્યા છે, હવે અમારો વારો છે તમારી દેખભાળ કરવાનો. તે જ પળે લાગ્યું કે કદાચ હવે તેમને પોતાનું ઠેકાણું મળી ગયું છે. પણ વાસ્તવિકતા જલ્દી સામે આવી ગઈ. પહેલા અઠવાડિયામાં જ મહેસૂસ થયું કે તેમની હાજરી તેમના માટે મુશ્કેલ બની રહી છે. ઘર એટલું નાનું હતું કે કોઈને પણ પોતાની અંગત જગ્યા નહોતી મળતી. બાળકો રસોડામાં ભણતા, કેમ કે રૂમ સવિતાબેનને આપી દેવાયો હતો. પાયલ એક સભ્ય વધુ થઈ જવા પર પણ તે જ ખાવામાં કામ ચલાવતી. સવિતાબેને જોયું કે વહુ પોતાના ભાગનું ખાવાનું ઓછું ખાય છે, જેથી સાસુમાં ખાઈ શકે. વિજય કામથી થાક્યો પાક્યો પાછો ફરતો પણ શાંતિથી બેસવાનો એક પણ ખૂણો ઘરમાં તેને મળતો ન હતો, કારણ કે તે બાળકો સાથે બેઠકની જમીન પર જ સૂતો હતો. બીજા અઠવાડિયામાં બાળકોની ફરિયાદો સંભળાવા લાગી. 10 વર્ષનો દીકરો માને પૂછતો, માં, દાદી ક્યારે પોતાના ઘરે જશે? મને મારો રૂમ જોઈએ. 8 વર્ષની દીકરી રાત્રે રડતી કે તેને બેઠકમાં બરાબર ઊંઘ નથી આવતી અને સવિતાબેન તે નાના રૂમમાં બેઠા બેઠા બધું સાંભળતા રહેતા અને પોતાને તેમની તંગ જિંદગીમાં એક બોજ મહેસૂસ કરતા. તેમણે ખાવાનું છોડવાનું શરૂ કરી દીધું, દેખાડો કરતા કે ભૂખ નથી, જેથી તેમના ખર્ચા પર વધુ બોજ ન બની શકે. વિજયે ધ્યાન આપ્યું કે માં દુબળી થઈ ગઈ છે. તો એક દિવસ પૂછી લીધું, માં, તમે બરાબર કેમ નથી જમતા?
બેટા, ઉંમરના કારણે ભૂખ નથી લાગતી. તો ગભરાઈ ગયો તે બોલ્યો, ચાલો માં, તમને ડૉક્ટર પાસે લઈ જાઉં. આ સાંભળીને સવિતાબેનને લાગ્યું કે તે સાચા દિલથી માની પરવાહ કરે છે, પણ તેમને વહુની આંખોમાં ડર પણ જોયો. તેમની ડૉક્ટરની ફી આપવાની પણ તાકાત ન હતી. સવિતાબેન તેમની જિંદગીમાં બાધા બની રહ્યા હતા. ત્યારે તેમની સૌથી નાની દીકરી મોનિકાનો ફોન આવ્યો. માં, બહુ સમય થઈ ગયો તમને જોયા. થોડા દિવસ માટે મારી પાસે આવી જાવ ને. બહુ યાદ આવે છે તમારી. આ સાંભળીને સવિતાબેન મનોમન ખુશ થયા અને જૂની વાતો યાદ કરી. મુલાકાત થોડા દિવસ માટે આવી જાવ, પણ આ કોઈ નથી કહેતું કે રહેવા માટે આવી જાવ. તે જ રાત્રે વિજય સવિતાબેન સાથે નાના આંગણામાં બેસીને તારા જોઈ રહ્યો હતો. તેનો ચહેરો ગંભીર હતો અને સવિતાબેન સમજી ગયા કે કઠિન વાત થવાની છે. માં, તેને કહ્યું, તમે જાણો છો ને કે હું તમને બહુ પ્રેમ કરું છું, પણ હું જોઈ રહ્યો છું કે તમે અહીં દુઃખી છો. વિચારું છું તમે થોડા દિવસ મોનિકા પાસે જતા રહો. તે હંમેશા તમારી લાડકી રહી છે અને તેની પાસે તમારી દેખભાળ કરવાની આર્થિક સ્થિતિ પણ સારી છે. આ કહેતા તેની આંખો ભરાઈ આવી. પછી બોલ્યો, હું જોઈ રહ્યો છું માં કે તમે પોતાને તકલીફમાં નાખી રહ્યા છો, જેથી અમને પરેશાની ન થાય. તે સાચો હતો. સવિતાબેન પોતાને ભૂખ્યા રાખી જ રહ્યા હતા. બધું ઠીક હોવાનું નાટક કરી રહ્યા હતા. તેમણે કહ્યું, ઠીક છે બેટા, જો તને એ જ યોગ્ય લાગતું હોય તો હું જતી રહીશ. આ સાંભળીને વિજયે માને ગળે લગાવી લીધા અને રડતા રડતા બોલ્યા, માં, મને માફ કરી દો. કાશ હું તમારા માટે સારો દીકરો બની શકતો. બીજી સવારે પાયલે આંસુ સાથે સવિતાબેનનો હાથ પકડ્યો અને કહ્યું, માં, જો મારાથી થતું તો તમે હંમેશા અહીં જ રહેતા. જિંદગી બહુ કઠિન થઈ ગઈ છે. પૌત્ર પૌત્રીઓ પણ વિદાય લેતી વખતે કહ્યું, દાદી, જ્યારે તમે પાછા આવશો તો હું મારો રૂમ ફરીથી તમને આપી દઈશ. બાળકો નથી સમજતા કે જ્યારે તમે એક દીકરાનું ઘર છોડીને બીજા પાસે જાઓ છો તો તે મુસાફરી નહીં પણ બેબસી હોય છે. વિજય માને બસ સ્ટોપ પર છોડવા આવ્યો અને દરવાજા પર ત્યાં સુધી ઊભો રહ્યો જ્યાં સુધી સવિતાબેન બેસી ન ગયા. બસ ગઈ નહીં, ચાલી નહીં. ત્યાંથી બારીમાંથી જોયું તો હજી પણ તે હાથ હલાવી રહ્યો હતો. બાળકોની જેમ રડી રહ્યો હતો. તેમના બધા બાળકોમાં વિજય જ એકલો હતો જે સાચે રડ્યો હતો. જ્યારે તે જઈ રહ્યા હતા, બાકી તો બસ દુઃખનો દેખાડો કરી રહ્યા હતા. તે વાસ્તવમાં તૂટી રહ્યો હતો. પોતાની દીકરી મોનિકાના ઘરે જતા સવિતાબેન વિચારી રહ્યા હતા કે મારો દીકરો વિજય જ છે જે સૌથી ગરીબ છે, જેને સાચે જ મને રાખવાની કોશિશ કરી. બાકી કેતને શરણ માટે મોકલ્યા, સુરેશે પત્નીના દબાણમાં અને ભાવનાએ પતિના દબાણમાં, પણ વિજયે મને પ્રેમથી મોકલ્યા કારણ કે તે જાણતો હતો કે તે મને એ બધું નથી આપી શકતો જે મને જોઈએ છે. વિડંબના એ જ હતી કે જેની પાસે સૌથી ઓછું હતું તે જ સૌથી વધારે વહેંચવા માંગતો હતો. સવિતાબેન મોનિકાના ઘર સામે પહોંચ્યા તો તેના મોટા ઘરને જોઈને પોતાને કહ્યું, સવિતા, આખરે તું એ જગ્યાએ પહોંચી ગઈ જ્યાં તારું સ્વાગત થઈ શકશે. મોનિકા તેમની સૌથી નાની દીકરી હતી, હંમેશા તેમની સૌથી લાડલી. મોનિકાએ જેવી માની આહટ સાંભળી તો દરવાજો ખખડાવતા પહેલાં જ ખોલી દીધો અને પછી બેગ લઈને માને જોરથી ગળે લગાવી લીધા. માં, તમને મળીને મને બહુ ખુશી થઈ. ઘર અંદરથી બહુ સુંદર હતું. સારા ફર્નિચર, મોટું ટીવી, બધું સાફ સુથરું અને વ્યવસ્થિત. તેણે સવિતાબેનને એક રૂમ બતાવ્યો જેમાં પોતાનો બાથરૂમ, ડબલ બેડ. આ તમારો રૂમ છે માં, અને આ ઘર પણ તમારું જ છે. ઘણા મહિનાઓમાં પહેલીવાર કોઈએ કહ્યું હતું કે આ તમારું જ ઘર છે, અહીં આરામથી રહો. પહેલા થોડા દિવસ સવિતાબેનની રાણીની જેમ સેવા થઈ. મોનિકા તેમને પાડોશીઓથી મળાવતી રહેતી. મારી વહાલીમાં મારી સાથે રહેવા આવી છે. તે સાથે જમતા બેઠકના મોટા સોફા પર ટીવી જોતા. આ બધું જોઈને સવિતાબેનને
મનોમન સંતોષ મળી રહ્યો હતો કે હવે તેમને પોતાનું સ્થાન મળી ગયું છે. પરંતુ બીજા જ અઠવાડિયે તે મોનિકાના પતિ કપિલને જાણી શક્યા. તે એક મોટી કંપનીમાં ઊંચા પદ પર હતો, સારું કમાતો હતો, પણ તેના માતા પિતા દર રવિવારે જમવા આવતા હતા. અને પહેલીવાર જ્યારે તેને સવિતાબેનને ત્યાં જોયા તો વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ. તેમની માએ મુશ્કેલીથી અભિવાદન કર્યું અને તેના પતિએ મહેણું માર્યું કે વડીલો માટે સ્વતંત્ર રહેવું કેટલું જરૂરી હોય છે. મોનિકાએ જ્યારે આ વાત સાંભળી તો તે વાત બદલવાની કોશિશ કરવા લાગી, પણ સવિતાબેન સાફ સમજી ગયા કે આ શબ્દો તેના ઉપર કહેવામાં આવી રહ્યા છે. બીજા દિવસે જમાઈ કપિલે સીધું બોલી દીધું, સાસુમાં, અમારા પરિવારમાં હંમેશા માનવામાં આવ્યું છે કે દરેક પેઢીને પોતાનું અલગ સ્થાન રાખવું જોઈએ. મારા માતા પિતા પણ તો ક્યારે અમારી સાથે નથી રહેતા. ઈશારો સ્પષ્ટ હતો. મોનિકાએ કહ્યું, કપિલ, માં કોઈને પરેશાન નથી કરી રહી. તો તે બોલ્યો, આ પરેશાન કરવાનો નહીં, સિદ્ધાંતનો મામલો છે. ત્યારે સવિતાબેનને અહેસાસ થયો કે મોનિકા પર તેના સાસરિયાવાળાનું દબાણ વધતું જઈ રહ્યું છે. મોનિકા ધીમા અવાજમાં પોતાના પતિ સાથે દલીલ કરતી રહેતી અને માને આવતા જ થંભી જતી. હવે મોનિકા દિવસ પ્રતિ દિવસ તણાવગ્રસ્ત અને ચીડિયા થઈ. સવિતાબેનને મહેસૂસ થયું કે મારી હાજરી દીકરીના વૈવાહિક જીવનને બગાડી રહી છે, જેમ પહેલાં ભાવના સાથે થયું હતું. ચોથા અઠવાડિયે જે થયું તેને સવિતાબેનને ઊંડાણપૂર્વક અપમાનિત કરી દીધા. કપિલે કહ્યું કે તેના ઓફિસના મોટા અધિકારીઓ જમવા આવી રહ્યા છે, જે તેના કરિયર માટે બહુ મહત્વપૂર્ણ છે. મોનિકા મા પાસે આવી અને બોલી, માં, તમે મારી એક સહેલીના ઘરે રાત વિતાવવા જતા રહો. અહીં એક કામકાજી ડિનર પાર્ટી થવાની છે. તો સવિતાબેનને કહ્યું, દીકરી, હું તારી માં છું, કોઈ છુપાવવાવાળી સમસ્યા નહીં. તો તે રડી પડી, માં, એવું નથી, બસ કપિલ આ ડિનરને લઈને બહુ નર્વસ છે. કહે છે કે જો બધા પ્રભાવિત થયા તો પ્રમોશન મળી શકે છે. ત્યારે સવિતાબેને કહ્યું, તો દીકરી, શું એક ઘરડીમાંના હોવાથી પાર્ટી બગડી જશે? તો તે જવાબ ના આપી શકી, બસ રડતી રહી અને બોલી, માફ કરી દેજો માં. તે રાત્રે સવિતાબેન પાછળના રૂમમાં સૂતા રહ્યા અને બહારથી આવેલી હસવાની વાતચીત સાંભળતા રહ્યા અને વિચારતા રહ્યા કે મેં મારા 5 બાળકોને પાળી પોસીને મોટા કર્યા, પણ પોતાનું એક પણ ઘર ન બનાવી શક્યા. બીજા દિવસે કપિલે સવિતાબેન પાસે આવીને સીધું બોલી દીધું, સાસુમાં, તમે થોડા દિવસ માટે ક્યાંક ફરવા જતા રહો. તો મોનિકાએ વચ્ચે જ વાત કાપતા કહ્યું, માં ક્યાં જશે? કપિલે મેણું માર્યું, તેમના બાકી બાળકો પણ તો છે. શું એમને અમારું જ ઘર દેખાય છે? તારો મોટો ભાઈ કેતન માના હંમેશા હાલચાલ પૂછતો રહે છે. તે લોકો તેમને ફરી એ જ જૂના ચક્કરમાં મોકલી રહ્યા હતા, જે લોકોએ તેમને ઠુકરાવી દીધા હતા. સવિતાબેને કહ્યું, બેટા, હું બધાના ઘરે જઈ ચૂકી છું. બધાએ મને મોકલી દીધી, કોઈએ નથી રાખી. કપિલ ચૂપ રહીને ફરી બોલ્યો, સાસુમાં, મોકલ્યા નથી, બસ દયા મળીને તમારી દેખભાળ બધા મળીને તમારી દેખભાળ વહેંચવા માંગે છે. વહેંચવું જેમ હું કોઈ સામાન છું? બેટા, જેને અલગ અલગ જગ્યાએ રાખીને ઉપયોગ કરવામાં આવે. સવિતાબેને જોયું, મોનિકા કપિલ તરફ ગુસ્સાથી જોઈ રહી હતી. તે રાત્રે મોનિકાને પોતાના ભાઈ સાથે ફોન પર વાત કરતા તેમણે સાંભળી, જે બધા મળીને માનું ભાગ્ય નક્કી કરી રહ્યા હતા. જેમ તે કોઈ વસ્તુ હોય. મોનિકા પોતાના ભાઈઓથી કહી રહી હતી, ભાઈ, હું માને હંમેશા માટે પોતાની પાસે રાખવા માંગુ છું, પણ શું કરું? કપિલ રોજ મારી સાથે ઝઘડો કરે છે. માં સાંભળે છે તો મને સારું નથી લાગતું. તે જ સાંજે મોનિકાએ તેમની પાસે આવીને કહ્યું, માં, બધાએ સહમતિ બનાવી લીધી છે. દરેક કોઈ તમને વર્ષમાં 2.5 મહિના રાખશે. વારાફરતી આ રીતે બધા મદદ કરશે તો તમે કોઈના ઉપર બોજ નહીં બની શકો. દીકરી, હું બસ એક જગ્યાએ રહેવા માંગુ છું. મને બસ એક ઘરનો નાનો ખૂણો જોઈએ. માં, હું સમજુ છું
પણ હું શું કરું? એકદમ કંટાળી ગઈ છું. કપિલ મારી સાથે રોજ ઝઘડો કરે છે. આટલું કહીને મોનિકા રડવા લાગી. દીકરી, દરેકની મજબૂરી છે, નહીં તો હું પણ આમ ધક્કા ખાતી નથી ફરતી, સવિતાબેને કહ્યું અને મનોમન વિચાર્યું કે મારા 5 બાળકોએ મળીને નક્કી કરી લીધું છે કે હું એક બોજ છું જેને વારાફરતી સહન કરવામાં આવશે. ત્યારે કંઈક વિચારીને સવિતાબેને કહ્યું, દીકરી, મારું એક કામ કરી દે. બસ પોતાના બાકીના 4 ભાઈ બહેનોને અહીં બોલાવી લે. મારે તમારા બધાથી કંઈક જરૂરી વાત કરવી છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. બીજા દિવસે 4 ભાઈ બહેન આવી ગયા તો સવિતાબેને કહ્યું, બેટા, મારી 45 વર્ષની સેવાનું ફળ એ નીકળ્યું કે હું એક જૂનો સામાન બનીને રહી ગઈ, જેને કોઈ પણ પોતાની પાસે વધારે દિવસ રાખવા નથી માંગતું. એટલે મારી વહેંચણી થઈ ગઈ છે. 5 બાળકોની નજરો શરમથી ઝૂકી ગઈ. કેતન બોલ્યો, માં, અમે તો બસ બધાને જવાબદારી વહેંચવાની રીત આપી રહ્યા છીએ. જવાબદારી? સવિતાબેને ચીસ પાડીને કહ્યું. જવાબદારી હોત ને તો તમે મને એક ઘર દેતા, એક એવું સ્થાન જેમાં હું પોતાના સંતોષથી રહી શકું, પોતાનું ઘર પણ કહી શકું, નહીં કે મને દર અઢી મહિનામાં કોઈ બીજાના માથે નાખી દેવાનું નક્કી કરતા. તમે જાણો છો હું તમારામાંથી દરેકને મોટા કરવામાં કેટલી રાતો જાગી છું, કેટલી વાર પોતે ભૂખી રહી છું જેથી તમે ખાઈ શકો, કેટલી વાર તમારા બાથરૂમોમાં ભીની થઈ છું. રાતભર મેં મારા કેટલા સપના કુરબાન કર્યા જેથી તમારા સપના પૂરા થઈ શકે. અને હવે જ્યારે મને તમારી જરૂર છે, પોતાના અંતિમ વર્ષોમાં, બસ તમારા ઘરમાં એક ખૂણો જોઈએ છે. મને તો તમે લોકો મને એક બોજ સમજો છો, એક એવો બોજ જેનાથી તમને લોકોને શરમ આવે છે, જેને તમે બરાબર હિસ્સોમાં વહેંચવા માંગો છો, જેથી કોઈ એક પર વધારે ભાર ન પડે. મોનિકા રડવા લાગી. માં, એવું નથી. અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ, તમારી પરવાહ કરીએ છીએ. પ્રેમ આને પ્રેમ કહે છે બેટા? સવિતાબેને કહ્યું, તમને લોકોને મારાથી કોઈ પ્રેમ નથી. તમને બસ સમાજનો ડર છે, બીજાઓની નજરોમાં સારું દેખાવાની મજબૂરી છે અને મને છોડી દેવાનો અપરાધ બોધ છે. ત્યારે સુરેશ બોલ્યો, માં, તમે જાણો છો ને કે બધાની પરિસ્થિતિઓ કઠિન છે. હા બેટા, કઠિન તો છે. જ્યારે તમે લોકો હોટલમાં એક ડિનર પર તેનાથી વધારે ખર્ચ કરો છો જેટલો મને મહિનાભર રાખવા પર થાય છે, એટલે હું પણ સમજું છું કે તમારી પરિસ્થિતિઓ બહુ કઠિન છે. દર કોઈની પાસે બહાનું છે, હર કોઈની પોતાની સમસ્યા છે. સવિતાબેને બધાની તરફ જોતા કહ્યું, સચ્ચાઈ એ છે કે તમને શરમ આવે છે. તમને શરમ આવે છે કે તમારી માં ઘરડી છે, વિધવા છે, બેસહારા છે, તેનું પોતાનું ઘર નથી, કોઈ ઠેકાણું નથી અને તે તમારા પર નિર્ભર છે. જ્યારે કોઈ ખાસ મહેમાનો આવે છે તો તમે મને પાછળ છુપાવી દો છો. ત્યારે કેતન બોલ્યો, માં, તમે બહુ અન્યાય કરી રહ્યા છો. અન્યાય? અને અન્યાય કહે છે બેટા? સવિતાબેન રડી પડ્યા. અન્યાય હોય છે 5 બાળકોને પાડીને એ વિચારવું કે તે ઘડપણમાં આપણો સહારો બનશે અને અંતમાં ભીખ માંગવા જેવી હાલતમાં તેમના દરવાજા પર ઊભા રહેવું. આ અન્યાય હોય છે બેટા. તમને હજી કંઈ સમજમાં નહીં આવે, કારણ કે તમે એ સ્થિતિમાં નથી જે સ્થિતિમાં હું છું. મેં મારું પૂરું જીવન આપી દીધું તમને લોકોને ભણાવવામાં, લખાવવામાં, તમને લોકોને પાળવામાં, તમારી સારી પરવરિશ કરવામાં. તેના બદલામાં ફક્ત તિરસ્કાર મેળવવો અન્યાય હોય છે બેટા. તમે લોકો દેખાડો કરો છો કે મને પ્રેમ કરો છો, પણ અસલમાં તમે બસ ચાહો છો કે હું ગાયબ થઈ જાઉં, હું મરી જાઉં કે ક્યાંક જતી રહું, કે મને કંઈક થઈ જાય, પણ તમારી સારા દીકરાવાળી છબી ન જાય, ન તૂટે. તમે બસ દેખાડો કરવા માંગો છો. દુનિયાની સામે તમે મને ફેંકવા માંગો છો, અને તે પણ શરમ વિના. ત્યારે સુરેશે ધીમા સ્વરે કહ્યું, માં, તમે ચાહો છો કે તમે એક જ ઘરમાં રહો, પણ કોની સાથે રહો? માં, તો સવિતાબેને કહ્યું, હું કોઈની સાથે નથી રહેવા માંગતી બેટા. હું હવે કોઈની જિંદગીમાં સમસ્યા નથી બનવા માંગતી.
મને ખબર છે તમે બધા લોકો મારાથી પરેશાન થઈ ગયા છો. બેટા, હવે હું બરદાસ્ત કરવામાં આવતી નથી, બનવા નથી માગતી. મારા છેલ્લા વર્ષોમાં ગરિમા ચાહું છું, ઇજ્જત ચાહું છું, માન સન્માન ચાહું છું, જે તમારામાંથી કોઈ મને નથી આપી શકતું. મને સારી રીતે ખબર પડી ગઈ છે કે તેમણે પોતાની જૂની એટેચી ઉઠાવી અને કહ્યું, આજથી તમે બધા મારાથી મુક્ત છો, આઝાદ છો. તમે બધા પોતાની જિંદગી શાંતિથી જીવો. હવે હું દેખાડાનું દાનને પ્રેમ નહીં માનું. હું એક એવું સ્થાન શોધીશ જ્યાં મને ઇન્સાન સમજવામાં આવે, સામાજિક બોજ નહીં. આટલું કહેતા જ સવિતાબેન દરવાજા તરફ ચાલી પડ્યા. તો બધા એકસાથે ઊભા થયા. તેમને રોકવાની કોશિશ કરી, પણ જીવનમાં આજે પહેલીવાર સવિતાબેને પોતાના માટે એક નિર્ણય લીધો. એક એવો નિર્ણય જે તેમને તેમની મંજિલ સુધી લઈ જશે. અને પોતાના બાળક તરફ જોયા વિના દરવાજાથી તે બહાર નીકળી ગયા. 68 વર્ષની ઉંમરે ઘર વિનાના, કામ વિના શહેરની ગલીઓમાં તે ભટકતા રહ્યા. વિચારતા રહ્યા કે હવે હું શું કરું, કેવી રીતે જીવન જીવવું, ક્યાં રહું. એક ક્ષણ માટે વિચાર્યું કે કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને સહારો માંગી લઉં. પણ આ વિચાર આવતા જ ઘૃણા થઈ કે હું મારું શેષ જીવન એ જગ્યાએ નથી વિતાવવા માંગતી જ્યાં તે લોકોને મોકલવામાં આવે છે જેમને પોતાનો જ પરિવાર ત્યાગી દે છે, છોડી દે છે. તે પાસે રહેલી એક બેન્ચ પર બેસીને વિચારવા લાગ્યા કે મારામાં હજી એટલી શક્તિ તો છે કે મારે ભીખ માંગીને ન ખાવું પડે. હું મહેનત કરીને રહી શકું છું. આ સમયે બાજુની બેન્ચ પર બેઠેલી તેમની જ ઉંમરની એક મહિલા, જે લગભગ 60 વર્ષની આસપાસની જ હતી, એ યુવતીને કહી રહી હતી કે દીકરી, હું છેલ્લા 3 વર્ષથી વૃદ્ધ લોકોની દેખભાળ કરું છું. આ ઇજ્જતનું કામ છે, ઈમાનદારીનું કામ. મને સ્વતંત્ર આપે છે, મને ખુશી આપે છે, ઇજ્જત આપે છે અને તે લોકોની મદદ પણ કરી શકું છું જેમને સાચેમાં બહુ વધારે જરૂર હોય છે, જેમની પાસે બધું હોય છે પણ સાથ આપનારો કોઈ સાથી નથી હોતો. હૃદયથી દેખભાળ. હું પણ આ કોઈ કામ હોય છે? શું આ પણ કોઈ કામ હોય છે? તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું. સવિતાબેને ઝૂકીને પૂછ્યું, શું આમાં કામ મળી જાય છે? તે બોલી, જો ધૈર્ય અને સેવાનો ભાવ હોય તો હંમેશા કોઈને કોઈ તેમની શોધમાં રહેતું જ હોય છે. ઓછી મહેનતમાં સારા એવા પૈસા મળી જાય છે. ઈમાનદારીનું કામ છે, બસ કોઈ સાચા મનથી કરવાવાળું હોવું જોઈએ. સારો પૈસો આપે છે. આ સારો પૈસો પણ મળે છે અને ઘણીવાર તો રહેવા જમવાનું પણ પ્રબંધ હોય છે. બીજા દિવસે તે આ રોજગાર એજન્સી પર ગયા જેનું સરનામું તે મહિલાએ આપ્યું હતું. સ્ટાફની ઉચ્ચ મહિલા અધિકારીએ તેમને ઉપરથી નીચે સુધી જોયા અને પછી બોલી, સાચું કહું તો સામાન્ય ઘરેલું કામમાં આ ઉંમરે મુશ્કેલીઓ થાય છે. શું તમે કરી શકશો? પણ હા, વૃદ્ધની દેખભાળમાં લોકો અવારનવાર મોટી ઉંમરના લોકોને જ પસંદ કરે છે, કારણ કે તેમણે જીવનનો અનુભવ હોય છે, તેમણે જીવન જીવ્યું હોય છે. હા, તમે સાચું કહી રહ્યા છો. જીવનનો અનુભવ. વિધવા અને હું બધાથી ઠુકરાવેલી માં છું. અનુભવું છું. અનુભવ છે. અનુભવ તો મારામાં ભરપૂર માત્રામાં છે. સવિતાબેને મનમાં જ વિચાર્યું. ત્યારે તે મહિલાએ કહ્યું, એક પરિવારને પોતાની 85 વર્ષની દાદી માટે કોઈ સાથીની જરૂર છે, જે સાથે રહે, દવાઓ આપી શકે, હળવા કામમાં મદદ કરી શકે. 10,000 પગાર મહિને પણ મળશે અને રહેવા જમવાનું અલગથી છે. સવિતાબેન ખુશ થઈ ગયા અને હા ભરી દીધી અને તે બુઝુર્ગ મહિલા ઇન્દિરાબેનને મળવા તેમના ઘરે પહોંચી ગયા, જે 85 વર્ષના હતા પણ મગજથી તેજ અને વ્યક્તિત્વ મજબૂત. પણ તે સવિતાબેનને જોઈને બોલ્યા, તમે ભરોસાપાત્ર લાગો છો. તમને જોતા જ એકવારમાં મને તમારા પર વિશ્વાસ થઈ રહ્યો છે. મારા પૌત્ર ઘણા ઉમેદવાર લઈને આવ્યા હતા, પણ તમારી આંખોમાં તે પીડા છે જે વ્યક્તિને જીવનની સચ્ચાઈ શીખવી દે છે. તમે આ કામ ઈમાનદારીથી કરશો, મને તમારા પર પૂરો વિશ્વાસ છે. સવિતાબેનને ખબર ન હતી કે આ પ્રશંસા હતી કે ટિપ્પણી. તે તરત જ તેમની સાથે જોડાણ મહેસૂસ કરવા લાગ્યા.
પહેલા દિવસે જ તેમણે પોતાની કહાણી જણાવી. હું 25 વર્ષમાં વિધવા થઈ ગઈ હતી. 4 બાળકો જે અલગ અલગ શહેરોમાં રહે છે અને બધા પોતપોતાના ઘરમાં ખુશ છે, સારું ખાય છે, સારું કમાય છે, એ આરામથી જીવે છે. પૌત્ર પણ છે જે ક્યારેક આવે છે. તે ચાહે છે કે મને વૃદ્ધાશ્રમ મોકલી દે, પણ હું મારા ઘરમાં કોઈને પગાર આપીને સાથે રાખવા પસંદ કરું છું. કોઈ અજાણી જગ્યા પર એકલા રહેવાને બદલે મારી પાસે કોઈ વસ્તુની કોઈ કમી નથી. બસ કમી છે તો એક સાથીની, જે મને સંભાળી શકે. સવિતાબેને તેમની પીડા પૂરી રીતે સમજી. તે બંને મહિલાઓ જેમને જાણ્યું કે બાળકોને પાળવા ઘડપણમાં સહારો નથી બનતા, પણ બોજ બની જાય છે. પહેલાં થોડા અઠવાડિયા અનુકૂળ હતા. સવિતાબેન તેમને દવાઓ આપતા, ખાવાનું બનાવતા અને પોતાના સુખ દુઃખની વાતો કરતા. બંનેનું જીવન બહુ સરળતાથી પસાર થઈ રહ્યું હતું. ઇન્દિરાબેન તેમને બરાબરીનું માન સન્માન આપતા. એક દિવસ તેમણે કહ્યું, સવિતા, તમે પહેલી વ્યક્તિ છો જે મને વ્યક્તિની જેમ જુએ છે, સમસ્યાની જેમ નહીં. 1 મહિના પછી સવિતાબેનના બાળકોને તેમનું સરનામું મળ્યું તો બધા તેમને પાછા લઈ જવા માટે ચાલી આવ્યા. તેમને બોલાવવા લાગ્યા. માં, ચાલો અમારી સાથે. તેમનો મોટો દીકરો કેતન બોલ્યો, માં, આ ઉંમરે નોકર બનીને રહેવું ઠીક નથી. આવી હાલતમાં કામ કરવું યોગ્ય નથી. આવું કામ ના કરો. લોકો શું વિચારશે અમારા વિશે કે માને નોકરાણી બનાવી લીધી? હું નોકરાણી નથી બેટા, હું એક પરિચારિકા છું અને મને મહિનામાં મારા કામનો પગાર મળે છે. ઇજ્જતથી રહું છું, માન સન્માનથી જીવું છું અને ઇજ્જતનું ખાઉં છું. પછી સવિતાબેને બધાની તરફ જોતા કહ્યું, તમે લોકો ફક્ત એટલા માટે આવ્યા છો કારણ કે હવે તમને ખબર પડી ગઈ છે કે હું મારી જિંદગી પોતે જીવી શકું છું. હું તમારા લોકોની મોહતાજ નથી. જ્યારે હું દરેક દરવાજા પર ઊભી હતી, તમારા લોકોથી વિનંતીઓ કરી રહી હતી, તમારા ઘરમાં એક ખૂણો માંગી રહી હતી. પોતાના જીવનના તે પળોને જીવવા માટે જેમાં મારો કોઈ સહારો નથી, ત્યારે કોઈએ પરવાહ નથી મારી. હવે જ્યારે હું આત્મનિર્ભર છું, હું કમાઉં છું, ત્યારે તમે લોકો મને ઘરે લઈ જવા માંગો છો. ત્યારે પાસે બેઠેલા ઇન્દિરાબેને કહ્યું, બેટા, તમારી માં મારા જીવનમાં કરવામાં આવેલા સારા ફળનો આશીર્વાદ છે. તે મમતાથી મારી દેખભાળ કરે છે, પોતાનું સમજે છે, સાથ આપે છે અને હું તેમને પગાર આપું છું. ઈમાનદારીથી કરવામાં આવેલું કામ ક્યારેય નાનું નથી હોતું, ક્યારેય શરમનું કારણ નથી હોતું. તે ઇજ્જતથી પોતાની જિંદગી જીવી રહ્યા છે. શરમની વાત તો એ છે કે પોતાની વૃદ્ધ અને બેસહારા માને ત્યાગી દેવી, જે તમે 5એ મળીને કર્યું. આ સાંભળીને 5 ભાઈ બહેનોની શરમથી નજરો ઝૂકી ગઈ. સવિતાબેને તેમની સાથે જવાની ના પાડી દીધી તો બધા ભાઈ બહેન નાનું મોઢું લઈને પાછા જતા રહ્યા, કારણ કે તે બધાને તો બસ એ જ લાગી રહ્યું હતું કે તેમની માં તે બધાના ઉપર બસ બોજ બનીને રહેશે. પણ જ્યારે તેમને જોયું કે તેમની માં તેમના વિના પણ સારું જીવન જીવી શકે છે, સારી રીતે રહી શકે છે, તેની પણ પોતાની કિસ્મત છે, આખરે તેની કિસ્મત પર તો ભગવાનને જ લખી છે, તો તેને બેસહારા કેવી રીતે છોડી શકે છે? આખરે તેમનો પણ ઇંતજામ ઉપરવાળાએ પહેલેથી જ કરીને રાખ્યો. શું આ બધું જોઈને તેમના બાળકો બદલાવા લાગ્યા? પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ચૂક્યું હતું. હવે સવિતાબેન ઇન્દિરાબેનની સાથે હસી ખુશી પોતાનું જીવન જીવી રહ્યા હતા. બહુ જ ઇજ્જત સાથે બંને વૃદ્ધ મહિલાઓને એકબીજાનો સહારો મળી ગયો હતો. ઇન્દિરાબેન પાસે બધું હતું, બસ તેમની પાસે એક સાથી ન હતો. પણ સવિતાબેન પાસે રહેવા અને પૈસાનો અભાવ હતો, તો તે તેમના હિસાબે પૈસા અને રહેવાની જગ્યા મળી ગઈ. તો આશા કરું છું કે તમને આજની વાર્તા પસંદ આવી હશે. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનને ઘંટી જરૂરથી દબાવજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.